डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ચેતના શાહ, પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે મિત્રો, આજે આપણે યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અંતર્ગત ચાલતા બેચરલ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના પેપર બ્લિસ 101 ગ્રંથાલય એક સામાજિક સંસ્થા ના બ્લોક 2 ના યુનિટ 5 ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના 5 સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ લાઇબ્રેરી સાયન્સના 5 સૂત્રો કે જે ડૉક્ટર S.R. રંગનાથને આપણને આપ્યા છે. આજે આપણે આ 5 સૂત્રોની વિગતે ચર્ચા કરીશું. ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો. લો ઓફ લાઇબ્રેરી સાયન્સ જોઈએ તો ડૉક્ટર રંગનાથન દ્વારા પ્રતિપાદિત ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો ખરેખર ગ્રંથાલય વ્યવસાયની ગતિવિધિઓ, ક્રિયા પ્રક્રિયાની ઉત્તમતાને નક્કી કરવા માટેના માપદંડ તથા માર્ગદર્શક સિદ્ધાંતો છે. પ્રલેખન, માહિતી, પદ્ધતિઓ અને સેવાઓના વિસ્તૃત ક્ષેત્રમાં કાર્ય પ્રક્રિયાઓ માટે આ સૂત્રો સ્વયં માર્ગદર્શક બને છે. 1928માં મદ્રાસ યુનિવર્સિટીના ગ્રંથપાલ તરીકે ડૉક્ટર S.R. રંગનાથન કાર્ય કરતા હતા ત્યારે આ સૂત્રોનો ઉલ્લેખ કર્યો હતો. 1928ની ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની શિક્ષણ પરિષદમાં આ સૂત્રોની પ્રથમ વખત જાહેરમાં ચર્ચા થઈ. 1924ના ગ્રંથાલય શિક્ષણમાં અને ઇંગ્લેન્ડમાં મુખ્ય ગ્રંથાલયની કાર્યપદ્ધતિને નિયમબદ્ધ કરી તેનો ઉપયોગ સિદ્ધાંતોના રૂપમાં પ્રમાણિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેઓ એવા સિદ્ધાંતોની શોધમાં હતા કે જે આપણને એ દર્શાવી શકે છે કે ગ્રંથાલયોની વ્યવસ્થા, સંચાલન તથા કાર્યપદ્ધતિને આધારે ગ્રંથાલય સેવાઓનો અસરકારક અને વ્યાપક ઉપયોગ થાય અને વ્યાપક બનાવવામાં આવે. આપણે શું કરવું જોઈએ? આપણા મૌલિક સિદ્ધાંતોમાં જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ પણ નિર્ધારિત કરી શકાય. ગ્રંથાલય વિજ્ઞાનના આ 5 શાસ્ત્રોની ઔપચારિક રૂપમાં શોધ ડૉક્ટર રંગનાથનની ચિંતન મનનની પ્રક્રિયાનું પરિણામ છે તેમ કહી શકાય. ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો જોઈએ તો પહેલું સૂત્ર પુસ્તકો ઉપયોગ માટે છે. બીજું સૂત્ર દરેક વાચકને તેનું પુસ્તક મળે. ત્રીજું સૂત્ર જોઈએ તો દરેક પુસ્તકને તેનો વાચક મળે. ચોથું સૂત્ર જોઈએ તો વાચકનો સમય બચાવો. અને છેલ્લું 5મું સૂત્ર જોઈએ તો ગ્રંથાલય ચિરવર્ધમાન અવયવ છે, ચિરવર્ધમાન સંસ્થા છે. ગ્રંથાલય સેવાઓ સંબંધિત દરેક કાર્યોમાં આ સૂત્રો સામૂહિક રૂપથી તર્કબદ્ધ છે. આ 5 સૂત્રોનો ભાવાર્થ તથા તાદાર્થ એની સંતુષ્ટ કરવા માટે, તેની માંગને સંતુષ્ટ કરવા માટે આ 5 સૂત્રો આવશ્યક છે. ડૉક્ટર રંગનાથને પુસ્તકો તથા વાચકો પદનો પ્રયોગ કર્યો હતો ત્યારે પુસ્તકોમાં બધા જ પ્રકારની જ્ઞાન, વાંચન સામગ્રી અને માહિતી તેમજ વાચક શબ્દમાં ગ્રંથાલય અને માહિતી સેવાઓના
બધા જ પ્રકારના ઉપભોક્તાઓનો સમાવેશ થતો હતો. આધુનિક પરિસ્થિતિમાં જ્ઞાન અને માહિતી જે પહેલાં માત્ર મુદ્રિત સ્વરૂપમાં જ ઉપલબ્ધ હતા, આજે અન્ય ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ ગ્રંથાલયોની બધી જ સેવાઓ આજે પણ માહિતી કેન્દ્રિત તથા ઉપભોક્તા કેન્દ્રિત છે. માહિતી અને ગ્રંથાલય સેવાઓના પરિણામો આજે ભલે ક્ષેત્રની દ્રષ્ટિએ વિસ્તાર પામ્યા હોય, પરંતુ સેવાઓનું મૂલ્ય, ધ્યેય અને ઉદ્દેશમાં કોઈ પરિવર્તન આજે પણ નથી. આમ માહિતી પદ્ધતિઓ અને ગ્રંથાલયોના આધુનિક વિકાસ તથા પરિવર્તિત સંદર્ભો અને પરિસ્થિતિઓના સંદર્ભમાં સૂત્રને પુનઃગઠન કરીએ તો પુનઃગઠન કરતાં તેના સૂત્રો જોઈએ તો પ્રલેખો માહિતી ઉપયોગ માટે છે. પ્રત્યેક ઉપભોક્તાને એમનો પ્રલેખ એટલે કે માહિતી મળે. પ્રત્યેક પ્રલેખ માહિતીને તેનો ઉપભોક્તા મળે. ચોથું સૂત્ર જોઈએ તો ઉપભોક્તાનો સમય બચાવો. અને પાંચમું સૂત્ર જોઈએ તો પ્રલેખ માહિતી પદ્ધતિ ચિત્ત વર્ધમાન અવયવ છે. આજે આપણે 3 સૂત્રોની ચર્ચા કરીશું. બાકીના 2 સૂત્રોની ચર્ચા પછીના લેક્ચરમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સૂત્ર છે પુસ્તકો ઉપયોગ માટે છે. ફર્સ્ટ લો, બુક્સ આર ફોર યુઝ. આ સૂત્રનો ગભીતાર્થ જોઈએ તો ગ્રંથાલયનું સ્થાન મધ્યકાલીન યુગમાં પુસ્તકોના ઉપયોગ અને પ્રોત્સાહન માટે ઉપેક્ષા સેવવામાં આવતી હતી, જ્યારે પુસ્તકોની સુરક્ષા પર વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું. યુરોપમાં મધ્યયુગના મઠોમાં ગ્રંથાલયોમાં પુસ્તકો ફલક પર બાંધીને રાખવામાં આવતા હતા. આ એટલા માટે કરવામાં આવતું હતું કે ઉપયોગ કરવાને લીધે ક્યાંક પુસ્તક ખોવાઈ ન જાય. એ સમયે આવું કરવું એટલા માટે જરૂરી હતું કે પુસ્તકોના લેખન અને ઉત્પાદન પ્રકાશનનું કાર્ય કઠિન હતું. પરંતુ મુદ્રણકળાની શોધ થઈ પછી પુસ્તકોની જરૂરિયાતના પ્રમાણમાં અનેક નકલોનું પ્રકાશન કરવાનું સરળ બન્યું. તો પણ આજે પણ ઘણા ગ્રંથાલયોમાં પુસ્તકોને તાળાઓમાં રાખવામાં આવે છે, જે બંધ પ્રણાલી પ્રચલિત છે. આમ છતાં આજે મોટે ભાગે ગ્રંથાલયો દ્વારા પુસ્તકો ઉપયોગ માટે સુલભ બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પણ પુસ્તકોના વધુ ઉપયોગ માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. ગ્રંથાલયમાં બધા જ પ્રકારોની વાંચન સામગ્રી અપનાવી વાચકોને મદદરૂપ બનવા માટે જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે છે. ગ્રંથાલયની ક્રિયાઓમાં વ્યવસ્થામાં આ સૂત્રના અમલ અંગેનું સ્પષ્ટીકરણ આપવું જોઈએ. પ્રથમ સૂત્રનો ગર્ભિતાર્થ. આ પ્રથમ સૂત્રનો ગર્ભિતાર્થ 4 રીતે જોઈ શકાય છે. ગ્રંથાલયનું સ્થાન. પ્રથમ સૂત્રનો સંદેશ એ છે કે ગ્રંથાલય ભવનનો કોઈ કેન્દ્રિત સ્થાન પર સ્થાપિત કરવું જોઈએ, જ્યાં વાચક સરળતાપૂર્વક પહોંચી શકે. જો પુસ્તકોના ઉપયોગ કરવા માટે લોકોને દૂર ચાલીને જવું પડતું હોય, ચાલવું પડતું હોય, તો તેમનામાં પુસ્તકના વાંચનનો ઉત્સાહ ઓછો થઈ જાય છે અને પુસ્તકનો ઉપયોગ ઓછો થાય છે. ગ્રંથાલય ભવનનું નિર્માણ સ્થાન થવું જોઈએ કે જ્યાં અવાજમુક્ત વાતાવરણ હોય, જ્યાં ગહન અધ્યયન થઈ શકે. સાર્વજનિક ગ્રંથાલયનો ભવનનું નિર્માણ શાંત અને શહેરની મધ્યમાં હોવું જોઈએ, જ્યાં વિદ્યાર્થીની નજર પડે. ગ્રંથાલયનું સ્થાન મધ્યમાં હોવું જોઈએ. વિશ્વવિદ્યાલયમાં ગ્રંથાલયને યુનિવર્સિટીનું હૃદય માનવામાં આવે છે.
ગ્રંથાલયની ભૌતિક જવાબદારી એ લક્ષ્ય સિદ્ધ થવું જોઈએ. ગ્રંથાલય ભવનની સ્થિતિ એવા સ્થાન, એવી જગ્યા પર હોવી જોઈએ જ્યાં વાંચક સરળતાથી અને ઝડપથી પહોંચી શકે. ગ્રંથાલયના કાર્યનો સમય. પ્રથમ સૂત્રનો ગર્ભિતાર્થ એ છે કે ગ્રંથાલયનો સમય એ વિશે જોઈએ તો ગ્રંથાલયના કામકાજનો સમય ઉપભોક્તાઓને સુવિધાજનક હોવો જોઈએ. વિશેષ રૂપમાં શાળા, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલય ગ્રંથાલયો અને સાર્વજનિક ગ્રંથાલયો આ બાબત ઉપર ઉપેક્ષા સેવે છે. મોટાભાગના ગ્રંથાલયોનો સમય વાચકો અન્ય કાર્યમાં વ્યસ્ત હોય ત્યારે હોય છે, જેથી તેઓ ગ્રંથાલયની મુલાકાત લઈ શકતા નથી. તેઓ મુલાકાત માટે અસમર્થ રહે છે. ઉપભોક્તાઓની સુવિધા અનુસારનો સમય પુસ્તકોના ઉપયોગમાં વધારો કરે છે. ત્રીજું, ગ્રંથાલય ભવન અને રાચરચીલો. ગ્રંથાલય ભવનના આયોજન અને ડિઝાઇન પર તેમજ ભવનમાં પૂરા પાડવામાં આવતા રાચરચીલા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. પુસ્તક મૂકવાના ગોળા વધારે મજબૂત હોય, ઊંચા હોય તો ખાના સેલ્ફવાઇઝ હોવા જોઈએ, રાખેલા હોવા જોઈએ. પુસ્તકો સુધી પહોંચવાનું મુશ્કેલ બને જો વધારે ઊંચા પ્રમાણમાં ગોળા હોય ને સેલ્ફ વધારે હોય તો ઊંચા સેલ્ફમાં રાખેલા પુસ્તકોના ઉપયોગમાં તકલીફ પડે છે. બાળ વિભાગના ફર્નિચરમાં પણ બાળકોની ઊંચાઈને ધ્યાનમાં લઈ તેમને સરળતા પડે તેવું ફર્નિચર તૈયાર કરાવવું જોઈએ. ફર્નિચર આરામદાયક અને આકર્ષક, મનમોહક અને રંગવાળું હોવું જોઈએ કે જેથી આકર્ષણને કારણે કોઈ પણ વ્યક્તિ આવી શકે. ઉપભોક્તાઓને ગ્રંથાલયમાં સતત આવવાનું આકર્ષણ થાય. કર્મચારીઓમાં ગ્રંથાલયની કુશળ વ્યવસ્થા અને સંચાલન હોવું જોઈએ. ઉપભોક્તાઓને સંતોષજનક સેવાઓ આપવામાં સફળ અને સક્ષમ તેવો કર્મચારી ગણ હોવો જોઈએ. તેમનામાં વિશિષ્ટતા, સભ્યતા, ઉદારતા, હસમુખો સ્વભાવ અને મદદરૂપ થવા માટેના ગુણની આવશ્યકતા હોય છે. હસતા ચહેરે અપાતી સેવાનો આદર્શ અપનાવવો જોઈએ. કર્મચારીઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે ઉપભોક્તાની સેવા એ જ લક્ષ્ય. એમ ઉપભોક્તાની સેવાના લક્ષ્ય માટે જ ગ્રંથાલયના કાર્યો અને ગ્રંથાલયની સેવાઓ થવી જોઈએ. બીજું સૂત્ર, દરેક વાચકને તેનું પુસ્તક મળે. સેકન્ડ લો, એવરી રીડર હિઝ હર બુક્સ. તેના ગર્ભિતાર્થ વિશે જોઈએ તો દરેક વાચકને તેનું પુસ્તક મળે. આ સૂત્ર બધા જ માટે પુસ્તકની માંગ કરે છે. આ સૂત્રનો નિર્દેશ એ છે કે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર ગ્રંથાલય સેવા ઉપલબ્ધ થવી જોઈએ. આ સૂત્ર ગ્રંથાલય સેવાના વૈશ્વિકરણ તેમજ લોકતાંત્રિકરણ પર ભાર આપે છે. પહેલાં સમાજના કેટલાક ગણ્યાગાંઠ્યા ઉચ્ચ ધનિક વર્ગના લોકો તેમજ વિશિષ્ટ વ્યક્તિઓને જ ગ્રંથાલયો પુસ્તકોની સેવાઓ સરળતાથી પ્રાપ્ત થતી હતી. સામાન્ય માનવ આ સુવિધાથી વંચિત હતા. પરંતુ આજે લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં દરેક નાગરિકની સહભાગિતા નિશ્ચિતતા કરવામાં આવી છે. એ જાગૃતિને લીધે પરિસ્થિતિ વ્યાપક રૂપથી બદલાઈ ગઈ છે. લોકતંત્રને ટકાવી રાખવા અને સશક્ત બનાવવા માટે શિક્ષિત, પ્રબુદ્ધ અને જવાબદાર નાગરિકોની સહભાગિતાની જરૂર હોય છે. બધા પ્રકારની સંભવિત સંસ્થાઓના માધ્યમ વિના, કોઈ ભેદભાવ વિના શિક્ષણ તથા જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર પ્રત્યેક નાગરિકનો બુનિયાદી અધિકાર છે. આમ બીજું સૂત્ર
અર્થાત દરેક વાચકને તેનું પુસ્તક મળે અથવા બધા જ માટે પુસ્તકની સાર્થકતા સ્વયં સિદ્ધ થાય છે. બીજું સૂત્ર, રાજ્યના ગ્રંથાલય પ્રસાધન ગ્રંથાલય કર્મચારીઓ તેમજ ઉપભોક્તાઓને ચોક્કસ ફરજ પાલન જવાબદારી નિભાવવા નિર્દેશ તથા સંદેશ આપે છે. રાજ્યની જવાબદારી તમામ નાગરિકોને પૂરતી ગ્રંથાલય સેવા પ્રદાન કરવા માટે હયાત ગ્રંથાલય પદ્ધતિઓ અને વ્યવસ્થાનો વિકાસ કરવાની અને તેને નિભાવ કરવાની જવાબદારી રાજ્યની છે. તેનો અમલ માટે ગ્રંથાલય અધિનિયમ લાગુ પાડવાની આવશ્યકતા હોય છે. ગ્રંથાલય અધિનિયમ દ્વારા ગ્રંથાલયોની નાણાકીય વ્યવસ્થા તેમજ જુદા જુદા ગ્રંથાલયો વચ્ચેના સમન્વય માટે અસરકારક નિયમો કાયદાઓ બનાવી શકાય છે. સમાજને કેવા પ્રકારની ગ્રંથાલય પદ્ધતિ અને ગ્રંથાલય સેવાઓની આવશ્યકતા છે તેમજ એ પદ્ધતિ અને સેવાઓનું લક્ષ્ય શું હોવું જોઈએ, આ લક્ષ્યોને પૂરા પાડવા માટે ગ્રંથાલય અધિનિયમના માધ્યમની જરૂર છે. જરૂરી નિયમો તૈયાર કરવા જોઈએ. ગ્રંથાલયોના વિકાસમાં હંમેશા નાણાંનો અભાવ વર્તાય છે. તેથી સમિતિ નાણાકીય સાધનોથી વધારેમાં વધારે ગ્રંથાલય સેવાઓ સુલભ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. અધિનિયમના માધ્યમથી જે ગ્રંથાલય પદ્ધતિની કલ્પના અહીંયા કરવામાં આવી છે તે ખરેખર સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ છે, જે બધાને માટે ઉપયોગી હોય છે. પરંતુ કોઈ પણ સાર્વજનિક ગ્રંથાલયો સ્વયં દરેક ઉપભોક્તા વાચકોને તેની આવશ્યકતા અનુસાર પુસ્તકો સુલભ કરાવી આપવા માટે સક્ષમ હોતા નથી. વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સંશોધનકર્તાઓને બીજા સૂત્ર અનુસાર સેવાઓ પૂરી પાડવામાં સાર્વજનિક ગ્રંથાલયની ભૂમિકા સીમિત હોય છે. આમ આ પણ રાજ્યની જવાબદારી છે કે તે અન્ય પ્રકારના ગ્રંથાલયો જેવા કે શાળા, મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલય ગ્રંથાલયો તથા વિશિષ્ટ ગ્રંથાલયોની સ્થાપના પણ કરે. ગ્રંથાલય પદાધિકારીની જવાબદારી. બીજું સૂત્ર, ગ્રંથાલય પદાધિકારીના 3 પ્રકારની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે. પુસ્તક પસંદગી. પુસ્તક પસંદગીની જવાબદારી. કર્મચારીની પસંદગી. કર્મચારીની પસંદગી પછી ત્રીજી જવાબદારી છે કર્મચારીની જવાબદારી. ગ્રંથાલયમાં એટલી નાણાકીય સ્થિતિ મજબૂત હોતી નથી કે તે બધા જ પ્રકારના બધા જ પુસ્તકોને ખરીદી શકે. તેથી પુસ્તક પસંદગીની પદ્ધતિ અપનાવવી જરૂરી બને છે. પુસ્તક પસંદગી વિવેકપૂર્ણ, ચોકસાઈપૂર્વક કરવાની હોય છે, જેની ઉપલબ્ધિથી નાણાકીય સ્થિતિમાં જરૂરી પુસ્તકો વસાવી શકાય. વાચકોની વાંચન સંબંધિત આવશ્યકતાઓની જાણકારી પ્રાપ્ત કરવા માટે આધુનિક ગ્રંથાલયો દ્વારા વાચકોના સર્વેક્ષણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. એને આધારે પુસ્તક પસંદગી તેમજ પુસ્તક સંગઠનની અથવા પુસ્તક સંગ્રહની નીતિ નિર્ધારિત કરી શકાય. ચોક્કસ અનુરૂપ માંગને લગતા પુસ્તકો ન વસાવવામાં આવે તો દરેક વાચકને તેનું પુસ્તક મળે સૂત્ર સાર્થક થતું નથી. કર્મચારીઓની પસંદગી. બીજા સૂત્રના આદેશ અનુસાર દરેક વાચકને તેની આવશ્યકતા અનુસાર પુસ્તક પૂરું પાડવા માટે પૂરતા અને સક્ષમ કર્મચારીઓની આવશ્યકતા રહે છે. વાચકને વાંચન માંગની પૂર્તિ માટે ગ્રંથાલયના તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં સમર્થ અને મદદરૂપ બને એવા કર્મચારીઓની જરૂર રહે છે. આવા કર્મચારીઓના
અભાવથી જે પુસ્તકોની આવશ્યકતા ઉપભોક્તાઓને હોય છે તેવા અનેક પુસ્તકો પ્રાપ્ત કરવામાં તેને સફળતા મળતી નથી. આથી એવું જોવા મળે છે કે ગ્રંથાલયોમાં યોગ્ય અને પૂરતા પ્રમાણમાં કર્મચારીઓના હોવા જોઈએ. કર્મચારીઓના અભાવમાં ઉપભોક્તાઓ માટે ચોક્કસ ગ્રંથાલય સેવા ઉપલબ્ધ કરવી સંભવ હોતી નથી. ગ્રંથાલય સક્ષમ અને આવશ્યક કર્મચારીઓની નિયુક્તિ કરવી જોઈએ. કર્મચારીઓની જવાબદારી જોઈએ તો ગ્રંથાલય અધિકારી ઓથોરિટી દ્વારા પૂરતી સંખ્યામાં યોગ્ય કર્મચારીની નિમણૂક કરવી એ જ માત્ર પૂરતું નથી. કર્મચારીઓએ પણ પોતાની જવાબદારી ફરજો પૂર્ણ કરવા માટે પ્રેરાઈને સેવા આપવી જોઈએ. બીજું સૂત્ર કર્મચારીઓ દ્વારા સંદર્ભ સેવા રેફરન્સ સર્વિસીસનું આયોજન કરવા પર વધારે ભાર આપે છે. ઉપભોક્તાને તેની અભિરુચિ કે આવશ્યકતાવાળી બધી જ વાંચન સામગ્રીની જાણકારી મળવી જોઈએ. ગ્રંથાલયમાં ઉપલબ્ધ બધી જ વાંચન સામગ્રી પુસ્તકના ઉપયોગને વધારવા માટે સંદર્ભ સેવા પ્રભાવકારી છે, જેમાંથી વાચક તેના રસના પુસ્તકો સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. કેટલીક વખત વાચકોની જરૂરિયાતની માહિતી પુસ્તકના કોઈ પ્રકાર કે પુસ્તકના કેટલાક પાનામાં જ હોઈ શકે છે. સંભવ છે કે ઉપભોક્તા આ પુસ્તકને પોતાની જરૂરિયાતને અનુરૂપ સામગ્રી હોવાની કલ્પના ના કરી શકે, આથી એ પુસ્તકને પ્રાધાન્ય ન આપે. આ માટે ગ્રંથ સૂચિમાં મોટી સંખ્યામાં વિષય પૃથ્થકરણીય સંલેખો સબ્જેક્ટ એનાલિટિકલ એન્ટ્રીઝ અથવા આડ સંદર્ભ નોંધો ક્રોસ રેફરન્સ એન્ટ્રીઝ ને પ્રાધાન્ય આપી પ્રસ્તુત કરવી જોઈએ, જેથી ઉપભોક્તાનું ધ્યાન પોતાની અભિરુચિના પુસ્તકો તરફ જાય. આમ સૂચિ ઉપભોક્તાને આકર્ષિત કરે છે. પ્રત્યેક વાચકને તેનું પુસ્તક મળેમાં પુસ્તક પદનો અભિપ્રાય, સૂક્ષ્મ પ્રલેખો, માઇક્રો ડોક્યુમેન્ટ્સના સંદર્ભમાં છે, જેવા કે સામાયિકોમાં પ્રકાશિત લેખો. આધુનિક યુગમાં જ્ઞાનની જુદી જુદી શાખાઓમાં વિશેષ સાહિત્ય સામગ્રીનું ઉત્પાદન અને અનેક સ્ત્રોતોમાં તે સામગ્રી વેરવિખેર હોવાને લીધે કમતી વાંચન સામગ્રીની શોધ તેમજ તેની પ્રાપ્તિ એક જટિલ સમસ્યા બને છે. ગ્રંથાલય કર્મચારીઓએ વાંગ્મય સૂચિઓ, નિર્દેશીકરણ અને સારકરણ સેવાઓ વગેરેના માધ્યમથી ઉપભોક્તાની જરૂરી સામગ્રી શોધવામાં અને તેનો ઉપયોગ કરાવવામાં બધા જ પ્રકારની મદદ કરી બીજું સૂત્ર સાર્થક કરવું જોઈએ. ત્રીજું સૂત્ર દરેક પુસ્તકને તેનો વાચક મળે. થર્ડ લો, એવરી બુક્સ ઇટ્સ રીડર. ગ્રંથાલય વિજ્ઞાનનું ત્રીજું સૂત્ર છે દરેક પુસ્તકને તેનો વાચક મળે. પ્રથમ સૂત્રની જેમ આ સૂત્ર પણ પુસ્તકના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરેક ગ્રંથાલયમાં દરેક પુસ્તકને તેનો વાચક પ્રાપ્ત થવો જોઈએ અને એના દ્વારા પુસ્તકનો ઉપયોગ થવો જોઈએ. બિનઉપયોગી પુસ્તકો ઉપર કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો એ અપવ્યય છે. આવી સ્થિતિ ઉપસ્થિત ન થવી જોઈએ. ત્રીજા સૂત્રનો ગર્ભિતાર્થ જોઈએ તો મુક્ત પ્રવેશ પદ્ધતિમાં ત્રીજું સૂત્ર વધારે સાર્થક થાય છે. આ પદ્ધતિમાં પુસ્તકોને ખુલ્લા ફલક પર સેલ્ફ પર વર્ગીકૃત કરવા
આવે છે, ક્રમાનુસાર વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. તેનાથી વાચકોને પુસ્તકો સુધી પહોંચી વિષયનો અભિગમ પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે. તેમજ તેઓ પુસ્તકોનું અવલોકન પણ પૂર્ણ સ્વતંત્રતાથી કરી શકે છે. કેટલીક વાર આ પદ્ધતિથી વાચકને આશા પણ ન રાખી હોય તેવા તેમને જરૂરી પુસ્તકો પણ પ્રાપ્ત થતા હોય છે, જે પુસ્તકો તેની આવશ્યકતાને અનુરૂપ અને અભિરુચિ પ્રમાણે યોગ્ય હોય. મુક્ત પ્રવેશ પદ્ધતિમાં પુસ્તકોને જોવા, જાણવા અને અધ્યયન કરવાની સંભાવના વધી જાય છે. મુક્ત પ્રવેશ પદ્ધતિ લાગુ કરવામાં દરેક ગ્રંથાલયને ફરજ પડે છે. મુક્ત પ્રવેશ પદ્ધતિને ત્રીજા સૂત્રને અનુરૂપ કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે કર્મચારીઓ તથા વાચકોનો ચોક્કસ ફરજો બજાવવાની હોય છે. પુસ્તકોનો ફલકો ઉપર વર્ગીકૃત ક્રમમાં રાખવા માટે કર્મચારીઓ અને વાચકોએ ચોકસાઈ વર્તવી જોઈએ. વર્ગીકૃત વ્યવસ્થામાં જુદા જુદા વિષયોના પુસ્તકોને આનુષાંગિક ગોઠવવામાં આવે છે. સંબંધના આધારે એકબીજાની નજીક ગોઠવવામાં આવે છે. વિષય પ્રમાણે એકબીજાની નજીક ગોઠવવામાં આવે છે. આ રીતે વાચકો દ્વારા ઉપયોગ થયેલા પુસ્તકોનો એક સ્થાનેથી ઉઠાવ્યા પછી ફરીથી ગોઠવવાનું પરત આવેલા પુસ્તકોને પણ ઓરડાઓમાં યોગ્ય સ્થાને ઝડપી ગોઠવવા જોઈએ. ફલક પર કયા વિષયના પુસ્તકો છે તેના નિર્દેશ માટે ફલક માર્ગદર્શિકા, સેલ્ફ ગાઈડ કાર્ડ રાખવા જોઈએ. આ ગાઈડ કાર્ડથી વાચકને ખબર પડે કે અહીંયા કયા વિષયના પુસ્તકો મૂકેલા છે. વાચકોને પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. ફલકોમાંથી પુસ્તક કાઢીને વાંચન કે અવલોકન કર્યા બાદ પુસ્તકોને તેના યોગ્ય સ્થાને મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમ કરવાથી પુસ્તક ખોટા સ્થાને મુકાઈ જવાનો સંભવ રહેતું નથી. ખોટા સ્થાને મુકાવાથી પુસ્તક ફરીથી ઝડપથી મેળવવું મુશ્કેલ બને છે. કેટલાક વાચક જાણી જોઈને પુસ્તક છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. પાના પણ ફાડતા હોય છે. પુસ્તક પણ ચોરતા હોય છે. ગ્રંથાલયમાં મુક્ત પ્રવેશ પ્રણાલી અપનાવવાથી વાચકને માત્ર અભિરુચિ પ્રમાણેના જ પુસ્તકોની માહિતી જ પ્રાપ્ત થતી નથી, પરંતુ તે ઉપરાંત તેના સંબંધિત વિષય ક્ષેત્રના પુસ્તકોની માહિતી પણ પ્રાપ્ત થતી હોય છે. જે મુક્ત પ્રવેશ પદ્ધતિનો વાચકો ફલક પરના પુસ્તકો અસ્તવ્યસ્ત કરી દે છે, સંતાડી દે છે, જેથી અન્ય વાચકોને આ સંતાડેલા પુસ્તકોના ઉપયોગથી વંચિત રહેવું પડે છે. ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે પાના ફાડવા, પુસ્તક ચોરવા અથવા જાણી જોઈને પુસ્તકો સંતાડવાની પ્રવૃત્તિને વેગ મળે છે. આમ મુક્ત પ્રવેશ પદ્ધતિ સુવિધા અને લાભ જોઈએ તો અસુવિધા કરતાં લાભ વધારે છે. ગર્ભિતાર્થ સેવાઓનો ગર્ભિતાર્થ જોઈએ તો ગ્રંથાલયમાં આવેલા પુસ્તકોને વાચકોની નજરે પડે તેવી રીતે ગોઠવવું જોઈએ. વાચક તેમાં રસ ધરાવતા હોય તો તેનું વાંચન કરી શકે. પુસ્તકોની પસંદગીનું આયોજન, પ્રદર્શનોનું આયોજન કરવાથી તે વિષયના સંબંધિત વાચકોને આકર્ષિત કરી શકાય છે. નવવંચનતા પુસ્તકો પણ પ્રદર્શનમાં સ્થાન આપવું જોઈએ. આમ કરવાથી વાચકોને પુસ્તકોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરી શકાય છે. ગ્રંથાલયના ત્રીજા સૂત્રના ગર્ભિતાર્થમાં જોઈએ તો ગ્રંથાલય સૂચિ. ત્રીજું સૂત્ર પણ ઉત્તમ પ્રકારની તૈયાર કરેલી સૂચિ પર ભાર મૂકે છે, જેનાથી બધા જ પ્રકારના વાચકોનો સંતોષ પૂરો પાડી શકાય છે. સંદર્ભ સેવા આપવા માટે પણ ગ્રંથોની જાણકારી આપવામાં પૂરક સંલેખો વાચકોને મદદરૂપ બને છે.
બાકીના 2 સૂત્રો વાચકોનો સમય બચાવો અને ગ્રંથાલય ચીર વર્તમાન સંસ્થા છે તે વિશે પછીના લેક્ચરમાં વિગતે ચર્ચા કરીશું. ત્યારબાદ 5 સૂત્રોનો સારાંશ જોઈશું. આમ ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રો આપણે 2 લેક્ચરમાં સમજીશું. આજે આપણે 3 સૂત્રનો ગર્ભિતાર્થ જોયો, તેની વિગતે ચર્ચા કરી. હવે પછીના 2 સૂત્રોનો આપણે આ જ માધ્યમથી ચર્ચા કરીશું. ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः